આપ જોઈ રહ્યા છો સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કડીના પૂર્વ ધારાસભ્ય અને સ્વતંત્રતા સેનાની સ્વર્ગીય શ્રી પાલાભાઈ પરમારની જન્મજયંતિ અને જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે તેમના પૈતૃક ગામ મોકાસન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્વર્ગીય પાલાભાઈ પરમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 1111 વૃક્ષોનું વાવેતર કરીને સ્વર્ગીય પાલાભાઈ પરમાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સ્વર્ગીય પાલાભાઈના જીવન અને કાર્યોની યાદમાં તેમને સમર્પિત હતો। તો તેમને આટલી મદદ કરો તો ડોક્ટરો સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જે તે દર્દીને મદદ કરાવતા આવું સેવાકીય કામ હરગોવનભાઈએ પણ ખૂબ ઉપાડ્યું છે। એવા જ એમના પુત્ર કિરણભાઈ પણ ખૂબ સારી સેવાઓ કરે છે। તો અને આ હરગોવનભાઈએ જે માતૃપ્રેમ આજે ગામનો પ્રેમ જે એમણે રાખ્યો, એમણે અહીંયા એમને જન્મ લીધો અને અમદાવાદની અંદર સ્થાયી થયા, અમદાવાદની અંદર સર્વિસ કરી, રિટાયર્ડ પણ અમદાવાદની અંદર થયા, પરંતુ કાર્ય કરે છે બધા। હું હરગોવનભાઈ પરિવારને એટલે પાલાભાઈ પરમાર પરિવાર બધા જ આવી ગયા, એમાં વાલાભાઈનું પરિવાર પણ આવી ગયું। બધાને અભિનંદન અને આભાર માનું છું। ખરેખર આવું કાર્ય કર્યું 100 વર્ષે આજે ગામને યાદ કર્યું। હજુ અમારા ગામમાં દિવાલ ઉપર લખેલું છે સ્વતંત્ર પક્ષનો તારો હતો સાહેબ, પાલાભાઈ પરમારનો નિશાન તારો હતો હરગોવનભાઈ। હાલે પણ લખેલું પાલાભાઈ પરમારને જીતાડવા માટે આપણે તારાને મત આપવાનો। હજુ અમારા ગામમાં દિવાલ ઉપર લખેલું છે 67 સાલનું। તો આજે આપણે મોકાસન ગામના સહયોગથી અને હરગોવનભાઈના પરિવાર દ્વારા જે કાર્ય થયું